પ્રેમી પંચર વાળો પહેલા એ તો પાગલ પ્રેમી લાગે છે આ ગામના તોરણ લૈલા મજનુએ બાંધ્યા હશે. ખેર છોડો, આપણે તો પંચર બનાવવાથી મતલબ છે. जन्म जन्म का साथ है. अरे અરે આની ફક્ત સ્ટીલની ટ્રોફી ના સમજો. આમાં 12 ગામના ઠાકોરની આબરૂ અને મારા જન્મદિવસની ખુશી સમાયેલી છે. આની સાચવીને રાખો. सॉरी. તમે પંચર બનાવો છો? पंचर. હા, મને તો તો ગાડી નીકળ લે. અરે તમે મને ખબર જ હતી કે તમે ઘર ખોડી જ નાખશો. મળી ગયું ઘર. મને એમ થયું કે તમને કદાચ આ પંચર વાળાનું ઘર ના મળે એટલે હું ત્યાં મેં કીધું હું જોઈ લઉં કે ઘર મળી ગયું. હા હા, ઘર મળી ગયું, ખુશીની વાત છે. ભેરુ, बोल बोल. મને ખબર જ નહીં કે આપણે પંચરનો ધંધો બંધ કરી દીધો છે. હા, પણ પાના પકડ તો હશે જ ને આપણા પાસે. હા, છે. આ પાના પકડ છે. પાના પકડજો. ત્યાં છે ત્યાં. ત્યાં છે. હા હા. ઉભો રે. આ ટ્રોફી બી લેતે જા. લાવ. મસ્ત દોડિયા જેવો ખકડે. આ જો પોણા પકડાઈ ગયા. તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો પંચર તો છે જ તમારી ગાડીમાં. તમારી પાસે સ્પેર વ્હીલ તો હશે જ. હા. હે, તો આપણે ટાયરનું પંચર શું કરવા બનાવવાનું? આખે નાખું ટાયર જ બદલી નાખવાનું. કોમ થઈ ગયું ને એમ તાણો દો. મને ખબર જ હતી કે તમારું કોમ થઈ જાય. હેડો હેડો હેડો. આવો. ટીંગા ચીકર ટીંગા ચીકર ટીંગા ચીકર. અરે જોઈને પથ્થરો છે. શરૂઆતમાં જ ઓમ કરશો તો આગળ શું થશે? આ ટાયરમાં પંચર પડ્યું છે. અચ્છા, આમાં પંચર છે. પાના પકડ ક્યાં છે? આયરા. તો જા. રાશાની જુએ છે. મત ખાવું એમને મોખું ઉડાડવાની મારે. ટાયરના ઓટા ફિટ કરતા કરતા મારા ઓટા ઢીલા થઈ ગયા. ખબર તો પડતી નથી ને. મને બનાવી દીધો ટાયર પંચર વાળો. ટાયર બદલી દીધું છે. ઓકે, થેન્ક યુ. બાય. અને હા, શું કહ્યું? તમારું ઇનામ સંભાળીને રાખજો. ભાઈ, તમારી આ પ્રેમની ઘોડાગાડી રોડ ઉપર આમ દોડવા લાગી છે અને એરોપ્લેનની જેમ ઉડવા લાગી છે. એટલે તમારું છોગડું ગોઠવાઈ ગયું એમ લાગે છે. પેન સ્ટોપ. પાગલ પ્રેમી પંચર વાળો મને ઉલ્લુ બનાવી. બ્યુટી.
ગુડ ડે ગુડ ડે, હું ડાયરેક્ટર થઈ ગયો. વોટ એન એક્ટિંગ. કમ શૂટ ધ નેક્સ્ટ સીન. કેવા રેશમ જેવા વાળ હતા. આ હા 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 હા. શું રેશમ જેવા વાળ હતા? ગાયની પૂંછડી જેવા વાળ હતા. એ તો આજે શેમ્પૂથી વાળ બાર ધોયા છે એટલે તમને એવું લાગે. એના લાલ લાલ ગાલ, ગુલાબી ગુલાબી હોઠ. આ હા હા હા. એની મોટી બદામ જેવી આંખો. એની આંખો એ તો મને આખો ઘાયલ જ કરી દીધો. આ હા હા હા. આ હા હા હા. એની કમર જેવી કોમળ કાયામાં કેદ થયા પછી તો એમ લાગ્યું કે હવે આજીવન સજા મળી જાય તો સારું. જો પૂજા આ જન્મમાં મળી જાય ને તો ધરતી પર સ્વર્ગ મળી ગયું. આ હા હા. શું કરે એટલે આમ થાતું? ક્યારના એના જ વખાણ કર્યા કરો છો. આ ભાઈડાની વાત તો હોભરો. હા બોલ. આ પેલી કુમડી કાયાને બાથમાં ભરવાનો જે મોકો મળ્યો છે ને, આ અમથાલાલની આઈડિયાના લીધે મળ્યો છે. ભૂલી ના જતા. સલામ છે દોસ્ત તારા આઈડિયાને. હા. સલામ છે. જેવો પંચરવાળામાં ઉલ્લુ બનાય છે. તે જાણી જોઈને વિલ પૂજાને અથડાવ્યું. વિલ પૂજાને અને પૂજા મને. હે અરે 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 બેટા, શું છે? જય માતાજી કાકા. આજે એવી કઈ ખુશી મળી ગઈ કે તું તારા કાકાને ભૂલી ગઈ? ના કાકા, બસ આમ જ હું તો. હા, કઈ વાંધો નહીં બેટા. માતાજી સદાય તને આમ જ ખુશ રાખે. હા? અને તારા પગલે મારી આશાઓ પૂરી થાય. પ્રેમ. પૂજા પૂજા પ્રેમ. પ્રેમ. બા સાહેબ ચલો
શું થયું? ચલો પૂજાબેન ને કઈક થઈ ગયું છે ચલો શું? જલ્દી ચલો હે ભગવાન, ચાલ જલ્દી. પૂજા, બેટા શું થયું? કોને શું થયું મારી દીકરીને? મને તને? મને શું થવાનું માં? કઈ નહીં, આજે તારી સામે બેઠી છું, દૂધ પીવું છું. ના ના આ જાડીની વાતમાં આવીને છે ને હું તો બહુ ગભરાઈ ગઈ બેટા. માં હા, તું પણ શું આ જાડીની વાતમાં આવી જાય છે? અરે આ શરીરથી જ જાડી છે, બાકી બુદ્ધિ તો આમાં નાના બાળક જેવી છે. સારું બેટા, તું આરામ કર. ચાલ હવે, ઘણું કામ છે. ચાલ ચાલ હવે. પૂજાબેન હજુ સુધી સુવે છે. પૂજાબેન, અરે ઓ પૂજાબેન, ઉઠો પૂજાબેન, સવાર પડી ગઈ છે. શું છે? જય શ્રી કૃષ્ણ, ઉઠો હવે, સવાર પડી ગઈ. અરે બાપરે, મોડું થઈ ગયું. આજે મને કોઈને મળવા જવાનું છે. અરે કોને મળવા જવાનું છે તે આટલી ઉતાવળ કરો છો? એ તને ના કહેવાય. હું તને કહું ને તું કોઈને કહી દે તો? ઓ બેન, એક વાત કહું, હું કોઈને નહીં કહું. આપણા ઘરના સદસ્ય સિવાય કોઈને નહીં કહું. બુદ્ધિ વગરની આ જ તારો મોટો વાંધો છે. આ તારા ધોળિયા જેવા પેટમાં કોઈ વાત ટકતી જ નથી, એટલે હું તને કોઈ વાત નથી કહેતી. બેન જલ્દી કહો, મોડું થઈ ગયું છે, મારે પણ શાક લેવા જવાનું છે બજારમાં. સમજી લે કે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. ઓહો, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. હા, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. ચલો ચલો ચલો, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો. જલ્દી કરો.